ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં થયેલ આરસીસી રોડ અને પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચારના મામલે કરાઈ તપાસ। ગાંધીનગર અને ભાવનગરની ટીમ દ્વારા સોનાવાલા હોસ્પિટલમાં તપાસ હાથ ધરાઈ। ઓક્ટોબર 25માં સોનાવાલા હોસ્પિટલમાં થયેલ લાખો રૂપિયાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કરાઈ હતી અરજી। સ્થાનિક અભિષેકભાઈ સોલંકીએ આરસીસી રોડ પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના મામલે ભાવનગર અમલીકરણ પેટા વિભાગ આરોગ્યમાં કરી હતી અરજી। તપાસ ટીમ નાટક કરી અને પીનું સંકેલી લેવાના પ્રયાસો કરતા હોવાના અરજદારે કર્યા આક્ષેપો। ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી અરજદારે કરી માંગ। ન્યૂઝ9 ગુજરાતી બોટાદ। મારું નામ સોલંકી અભિષેક છે। બિલકુલ વાત કરવામાં આવે તો સોનાવાલા હોસ્પિટલમાં હમણાં જ આરસીસી રોડ અને પેવર બ્લોકનું જે છે કામ કરવામાં આવ્યું હતું। તે કામ જે છે તે સારી રીતે નથી થયું, તે કામમાં ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપો સાથેની અરજી અમે ભાવનગર પીઆઈ ઓફિસ જે છે તેને અમે અરજી કરી હતી। એ અરજીના અનુસંધાને આજે ભાવનગરથી અને ગાંધીનગરથી અધિકારીઓ જે છે અધિકારીઓની એક ટીમ સ્થળ તપાસ કરવા માટે સોનાવાલા હોસ્પિટલ બોટાદ ખાતે આવી હતી। ટેન્ડરમાં જે માપ સાઈઝ કેટલી આપી છે વર્ક ઓર્ડરમાં અને હાલ તપાસમાં કેવું નીકળ્યું શું કે? જી બિલકુલ વાત કરવામાં આવે તો ટેન્ડરની જે કોપી જે છે જે કામ મંજૂર થયું હતું તે 20 ઇંચની ભરાઈ જે છે તે 20 ઇંચના રોડની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આજે સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે 3 ઇંચ, ક્યાંક 4 ઇંચ, ક્યાંક 5 ઇંચ, વધુમાં વધુ 6 ઇંચ જેવી જે છે ભરાઈ રોડમાં જે છે તે જોવા મળી છે। ત્યારે અધિકારીઓ જે છે તેની દ્વારા મારી પાસે આવ્યા અને મને કીધું કે ભાઈ રોડની વચ્ચે અમે આરસીસીમાં ખોદાણ કામ અમારે કરવું છે, પણ અમારી પાસે બ્રેકરની વ્યવસ્થા નથી, તમે બ્રેકરની વ્યવસ્થા કરી આપો તો અમે રોડની વચ્ચે ખોદીને પણ અમે તપાસ કરી શકીએ। ત્યારે મારી એટલી જ માંગ છે કે તમે વ્યવસ્થિત રીતે સ્થળ તપાસ કરો। આ સ્થળ તપાસ જે છે તે ડિંડક જે હતું, આ સ્થળ તપાસ જે છે એક ભીનું સંકેલવાનું એક નાટક હતું। ફરી વખત સ્થળ તપાસ કરવામાં આવે તેવી મારી માંગ છે, કારણ કે આ જે સ્થળ તપાસ કરવામાં આવી છે અરજદાર તરીકે મારી હાજરી પણ નહોતી, મને જાણ પણ નહોતી કરી। આ તો એક મારા અંગત કામથી સોનાવાલા હોસ્પિટલમાં જ્યારે હું આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સ્થળ તપાસ ચાલુ છે, એટલે આ વસ્તુ જે છે અરજદારને જાણ કર્યા વગર તે પોતાનું ભીનું સંકેલી લેવાનું જે છે નાટક ગાંધીનગર અને ભાવનગર પીઆઈ ઓફિસ દ્વારા આ જે છે નાટક હતું। મારું નામ મુકેશ વાજા છે। હા, એ વાત કહીએ તો 23-24ની ગ્રાન્ટમાં એક સોનાવાલા હોસ્પિટલમાં પીવર બ્લોક અને આરસીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું। તેમાં અમારે જાણવામાં આવ્યું છે કે ત્યાં બહુ વધારે પડતો ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું। એના અનુસંધાનમાં અમે ઉપર ગાંધીનગર એક અરજી કરેલી હતી। ટેન્ડરમાં કેટલા ઇંચ છે અને તપાસમાં કેટલું છે? જોઈએ તો સ્ટેન્ડર્ડની અંદર 5 ઇંચ મેટલ છે, 6 ઇંચ કોન્ક્રીટ માલ છે અને 9 ઇંચ આરસીસી માલ છે। એની જગ્યાએ આ તપાસ કરવા જે અધિકારીઓ આવ્યા તેઓને નહીં અંદરથી કોઈ જાતનો કોન્ક્રીટ જોવા મળ્યો, નો અંદરથી કોઈ મેટલ જોવા મળી, નો 9 ઇંચની કોઈ આરસીસી ની ભરાઈ જોવા મળી। માત્ર ને માત્ર 3 ઇંચ, 4 ઇંચ અને 6 ઇંચ જેવી ભરાઈનો સામનો કરવો પડ્યો છે અત્યારે તપાસ અધિકારીઓ। મારું એટલું જ કેવું છે કે આ યોગ્ય તપાસ થાય અને જે કોઈ કોન્ટ્રાક્ટર છે તેનું બિલ અટકાવી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।